નમસ્તે. હું નિવેદિતા છું. હું સામાજિક ન્યાય કેન્દ્રમાં કામ કરું છું. આજે આપણે એઆઈબીની પરીક્ષા કઈ રીતે આપવી તેની વિશે ચર્ચા કરીશું. આ એઆઈબીની પરીક્ષા કુલ 3.5 કલાકની હોય છે અને તેમાં 100 પ્રશ્નો હોય છે. આ 100 પ્રશ્ન મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ હોય છે, એટલે કે આ એક પ્રશ્નના જવાબમાં 4 વિકલ્પો આપ્યા છે અને તેમાંથી કોઈ એક જ વિકલ્પ સાચો જવાબ છે. હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે OMR શીટ કેવી દેખાતી હોય છે. આ OMR શીટમાં દર જવાબમાં 4 વિકલ્પો છે અને દરેક વિકલ્પની બાજુમાં એક ગોળ સર્કલ છે. આપણે જ્યારે પ્રશ્ન પેપરમાંથી આન્સર પસંદ કરી દીધો હોય કોઈ એક વિકલ્પનો, ત્યારે તે વિકલ્પના બાજુના ગોળ સર્કલમાં રંગ પૂરવાનો રહેતો હોય છે. હવે આ રંગ પૂરતી વખતે 2 વસ્તુ ધ્યાન રાખવી બહુ જરૂરી છે. પહેલી કે રંગ પૂરતી વખતે સર્કલની બહાર રંગ ના નીકળવો જોઈએ, અને બીજું કે કોઈ એક જ વિકલ્પના બાજુના સર્કલમાં રંગ પૂરવાનો હોય છે. જો તમે એવું કર્યું કે પહેલા તમે વિચારો કે આનો વિકલ્પ બી આન્સર છે અને પછી તમને થયું કે ના આન્સર સી છે અને તમે વિકલ્પ બી માં ભરી દીધું, તો આ વસ્તુ કેન્સલ થઈ જશે, કારણ કે કમ્પ્યુટરમાં ચેક થતું હોય છે, તો આનો આખો જવાબ કેન્સલ થઈ જશે. આવું કઈ રીતે નહીં કરવું તેના વિશે આપણે આગળ ચર્ચા કરશું, પણ આ વસ્તુ ધ્યાન રાખવી બહુ જરૂરી છે. આ એક્ઝામમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી, એટલે આપણે આપણા તરફથી બધા પ્રશ્નોનો જવાબ આપવો જોઈએ. આ પરીક્ષા પાસ કરવા માટે 40 માર્ક્સ લાવવા જરૂરી છે, એટલે ઓછામાં ઓછા 40 પ્રશ્નોનો જવાબ આપવો જોઈએ. એક્ઝામમાં આપણી સાથે આપણે બેરેક્સ લઈ જવી જ અલાઉડ છે. બીજી કોઈ નોટ્સ કે બીજી કોઈ ચોપડી લઈ જવી અલાઉડ નથી. એઆઈબીની વેબસાઇટમાં એ લોકોએ કુલ 19 વિષયની બેરેક્સ લખીને આપી છે અને તેની બાજુમાં લખ્યા છે કે કેટલા માર્ક્સના પ્રશ્ન પૂછાશે તેમાં. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ જે ટેબલમાં જે વિષયો છે તેમાંથી સૌથી વધારે પ્રશ્ન પૂછાતા હોય છે, એટલે આટલાની બેરેક્સ તમે તમારી સાથે રાખવી આવશ્યક છે. સાથે સાથે એક્ઝામિનેશન હોલમાં તમારું જે સનદનું કાર્ડ હોય, પ્રોવિઝનલ એનરોલમેન્ટ, એ બી લઈ જવું. હવે આપણે પેપર કઈ રીતે અટેમ્પ્ટ કરીએ તેની રણનીતિ વિશે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા જ્યારે આપણે પ્રશ્નોત્તરી મળે ત્યારે આપણે 15 મિનિટ કાઢશું, જેમાં આપણે આખું પેપર એકવાર વાંચી જઈશું. અને આ વાંચતી વખતે આપણે 2 વસ્તુ કરશું. સૌથી પહેલી, આપણે પ્રશ્નને 3 કેટેગરીમાં મૂકશું. આપણે જ્યારે પેપર વાંચી રહ્યા ત્યારે પહેલી કેટેગરી એવી નીકળશે જેના પ્રશ્ન વાંચતા જ આપણને જવાબ શું છે એ આપણને ખબર પડી જશે. તેના જવાબ આપણને આવડે છે, આપણે એને બેરાકમાં જોવું નહીં પડે. તે હશે તમારી પહેલી કેટેગરી. બીજી એવી કેટેગરી હશે કે જેમાં તમે કાં તો કોઈ કલમ નંબર આપ્યો હશે, કાં તો કલમનો ટાઇટલ આપ્યો હોય કે કોઈ ઉદાહરણ આપ્યું હોય, જેથી કરીને તમને એટલું સમજ પડે છે કે આ પ્રશ્ન બેરાકમાંથી સીધે મળી જશે. આ હશે તમારી બીજી કેટેગરી. હવે આ કઈ રીતે આઈડેન્ટિફાય કરવું એ આપણે આગળ ચર્ચા કરશું, પણ આ તમારી બીજી કેટેગરી હશે. ત્રીજી એવી કેટેગરી હશે જે તમને ક્વેશ્ચન વાંચશો તમે અને પછી તેના વિકલ્પો બી વાંચશો, તે પછી તમને સમજ પડશે કે તમને તોય આ વસ્તુ કાં તો ખબર નથી પડતી કે કઈ બેરાકમાંથી છે, કાં તો તમે એના વિશે જવાબ નથી આવડતો. આ હશે તમારી ત્રીજી કેટેગરી. આવી 3 કેટેગરીમાં મૂકવાની પાછળનું કારણ એ છે કે આપણી પાસે સમય ઓછો છે, એટલે તે સમયમાંથી આપણો ગોલ એ છે કે આપણે સાચા જવાબો જેટલા પ્રશ્નોના આપી શકીએ તે વધારે સારું રહેશે. તો આપણે એવા જ પ્રશ્નો પાછળ સમય બગાડશું જે આપણને બેરાકમાંથી મળી શકે એમ છે અને જેનો આપણે જવાબ સાચો આપી શકશું. એટલે આપણે આવી રીતે 3 કેટેગરીમાં મૂકશું. હવે એને આ 3 કેટેગરીમાં મૂકતી વખતે તેને કઈ રીતે માર્ક કરશું એ જાણવું બી જરૂરી છે. આપણે જે સૌથી પહેલી કેટેગરી મૂકી કે જેમાં આપણને પ્રશ્નનો જવાબ ખબર છે, તે વસ્તુનો જવાબ આપણે એ વિકલ્પ ખાલી પેપરમાં માર્ક કરશું. તેને આ વખતે OMRમાં પહેલી અટેમ્પ્ટમાં નહીં મૂકીએ. તેને આપણે ખાલી પ્રશ્ન પેપરમાં માર્ક કરશું. પછી આપણે જ્યારે કેટેગરી બી અને કેટેગરી સી ના જવાબો OMRમાં માર્ક કરી લીધા હોય અને આપણી પાસે સમય બચતો હોય ખાસો એવો, તો આપણે તેને બેરાક સાથે ક્રોસ ચેક કરી લઈશું અને પછી ફાઇનલ જે જવાબ હોય એ આપણે OMRમાં માર્ક કરી દઈશું. અને એવું બને કે સપોઝિંગ તમારી પાસે સમય ઓછો બચ્યો છે, તો કારણ કે તમે ક્વેશ્ચન પેપરમાં એને માર્ક કરી દીધું છે, એટલે આપણે સીધા એને OMRમાં બી મૂકી શકીએ એમ છે. હવે જે બીજી કેટેગરી છે, જે આપણે બેરાકમાંથી જોઈને જવાબ માર્ક કરવાના છે, તેને જવાબ માર્ક કરવાનું આપણે
ખાલી સીધો OMRમાં જ કરી દઈશું. તેને આપણે ક્વેશ્ચન પેપરમાં નહીં કરીએ, કારણ કે આપણને ઓલરેડી ખબર છે કે એનો સાચો જવાબ કયો છે. પણ તે કરતી વખતે આપણે એટલું ધ્યાન રાખવું પડશે કે જે સવાલ 20 હોય તેને 20ની સામેના જ OMRમાં માર્ક કરીએ અને 21 કે 19માં ના કરીએ. આ વસ્તુ છે ધ્યાન રાખવી જરૂરી છે, નહીંતર ડબલ માર્કિંગ થશે તો આખો પ્રશ્નમાંથી કેન્સલ થઈ જશે ને આપણને એના માર્ક્સ નહીં મળે. ત્રીજી જે કેટેગરી છે જેનો આપણને જવાબ નથી ઉકલે એમ, તે કરતી વખતે આપણે કોઈ રેન્ડમ કોઈ બી એમ જ વિકલ્પ માર્ક કરવા કરતાં બેટર એ રહેશે કે આપણે નક્કી કરી દીધો હોય કે કાં તો હું વિકલ્પ B માર્ક કરીશ, કાં તો A માર્ક કરીશ, કાં તો C, કાં તો D, અને પછી એ જ વિકલ્પ બધા જ આ કેટેગરીના પ્રશ્નોના જવાબમાં મૂકી દઈશું. આ પાછળ કરવાનું કારણ એ છે કે જ્યારે પ્રશ્ન પેપર બનતું હોય છે ત્યારે તેના જવાબો એક સરખી રીતે A, B, C અને D માં ગોઠવાયેલા હોય છે. એટલે આપણે જો ખાલી B કે C નક્કી કર્યું હોય તો એટલીસ્ટ એ પ્રશ્નનો જવાબ જે B હશે એ આપણે જો B જ માર્ક કર્યો તો આપણને એનો માર્ક મળશે. એટલે આપણે કોઈ બી વિકલ્પ માર્ક કરવા કરતાં બધામાં ખાલી કોઈ એક વિકલ્પ માર્ક કરીએ તો આપણને એનો જવાબ મળવાની શક્યતા સાચી પડવાની વધારે રહેશે. હવે આપણે જે બીજી વસ્તુ પેપર જ્યારે વાંચતા હોય ત્યારે કરવાની જે રહેશે એ છે કે પ્રશ્ન પહેલી કેટેગરી અને બીજી કેટેગરી છે જે છે તેના પ્રશ્નોની સામે એ કયા વિષયમાંથી છે તે બી લખી દેવું સારું રહેશે. કાં તો વિષય કાં તો કઈ બેરાકમાંથી મળે એમ છે. ધારો કે પ્રશ્ન આપણે મૂક્યો હોય પહેલી કેટેગરીમાં અને આપણને લાગે કે સંવિધાનનો છે તો એ સંવિધાન લખી દેવાનું સાઈડમાં. આ પાછળ કરવાનું કારણ એ છે કે આપણે જ્યારે એને સંવિધાનની બેરાક ખોલીને બેઠા હોય ત્યારે આપણે બધા જ સંવિધાનના ક્વેશ્ચન્સ એક સાથે પતાવી દઈએ તો આપણે આમથી આમ એક પછી એક બેરાક ખોલવાની જરૂર ના પડે અને આપણે સમય બચાવી શકીએ. હવે આ આઈડેન્ટિફાય કઈ રીતે કરવું કે કયા વિષય કે કઈ બેરાકમાંથી છે તે સહેલું એટલા માટે છે કારણ કે લગભગ મોટા ભાગે પેરની જેમ એક પછી એક ક્વેશ્ચન સાથે આવતા હોય છે. એટલે 2 સંવિધાનના ક્વેશ્ચન તમને સાથે મળશે અને પછી આજુબાજુ જ બીજા 2 મળશે એવું હશે. એટલે ભલે આગળ પાછળ સહેજ હોય પણ એક પછી એક રહેતા હોય છે. એટલે એમ કરીને તમે એને સહેલાઈથી આઈડેન્ટિફાય કરી શકશો. હવે આપણે પ્રશ્નોત્તરીમાં કયા ટાઈપના પ્રશ્ન આવે છે તેના પર ચર્ચા કરીશું. મુખ્ય ભાગે અમે એવું જોયું છે કે પ્રશ્ન 3 ટાઈપના છે. સૌથી પહેલી ટાઈપ એ છે કે એવા પ્રશ્ન જે બેરાકમાંથી આપણને સીધા મળી શકે તેમ છે. બીજી ટાઈપના એવા હોય છે જે બધા લીગલ મેક્સિમ્સ પૂછાતા હોય છે, જેને વિકલ્પોમાં શું એ કહેવા માંગે છે તે સરળ ભાષામાં લખ્યું હોય છે. ત્રીજી ટાઈપની કેટેગરી એ છે કે જે કેસ લોઝના પરના પ્રશ્નો હોય છે. અમે એવું જોયું છે કે વધારે પર્યાવરણને સંબંધિત PILO હોય કે કોઈ મહત્વપૂર્ણ કેસ હોય કે કઈ હાલમાં જ બનેલી ઘટના હોય તેના પર કેસ હોય એવા પ્રશ્ન આ કેસ લોઝમાં પૂછાતા હોય છે. હવે જે પહેલી ટાઈપના ક્વેશ્ચન્સ છે જે આપણને બેરાકમાંથી સીધા મળી શકે તેમ છે તેને 2 રીતે જવાબ આપવા માટે સ્ટ્રેટેજી કરી શકીએ છીએ. પહેલી એ છે કે એવા પ્રશ્ન જે આપણને ઇન્ડેક્સમાંથી જ મળી શકે તેમ છે. તે જાણવા માટે આપણને ઇન્ડેક્સ કઈ રીતે વાંચવું એ શીખવું બહુ જરૂરી છે. કોઈ બી અધિનિયમ હોય તેમાં સૌથી પહેલા તેના ઓબ્જેક્ટને રીઝન્સ કાં તો પ્રિએમ્બલ હોતું હોય છે. તે બેઝિકલી કહેતો હોય છે કે આ અધિનિયમ શું ઉદ્દેશવા માંગે છે, આ અધિનિયમ ક્યારે બન્યો હતો. હવે આ એના અધિનિયમના શરૂઆતમાં જ હોતો હોય છે. ઘણીવાર પ્રશ્ન સીધા એમાંથી મળતા હોય છે. બીજું ઇન્ડેક્સમાં પછીથી આવતી હોય છે એ હોય છે પરિભાષાઓ. મુખ્ય ભાગે પરિભાષાઓ આગળ સેક્શન ધારા 2માં જ આવતી હોય છે. ઘણીવાર IPC જેવા અધિનિયમોમાં ધારા 3 કે 4 પછી બી આવતી હોય છે. હવે પરિભાષાઓ બી દરેક અધિનિયમમાં 2 પ્રકારની હોય છે. પહેલી જે આ આગળના સેક્શનોમાં પરિભાષા જે હોતી હોય છે તે એ હોય છે જે એ અધિનિયમમાં વારંવાર શબ્દો વપરાતા હોય તેને દાયરો આપતી હોય છે. અને બીજી ટાઈપની પરિભાષા એ હોય છે જે ધારાની સ્પેસિફિક પરિભાષા હોતી હોય છે. જેમ કે આપણે IPCમાં કહીએ કે હત્યા શું છે તો હત્યા માટે એ હત્યાની ધારામાં જ એની પરિભાષા આપી હોય છે. એટલે પરીક્ષામાં પ્રશ્ન આ 2માંથી કોઈ પરિભાષા પર આવતો હોય છે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે કઈ એ છે કે જે શબ્દો વારંવાર વપરાય છે અને કઈ ધારા સ્પેસિફિક છે. હવે પછી દરેક ઇન્ડેક્સમાં
જુદા જુદા વિષય પ્રમાણેના ઓફેન્સીસ એક સાથે લખાતા હોતા હોય છે, એટલે જુદા જુદા ચેપ્ટરો બનેલા હોય છે. એટલે ધારો કે આપણને આઈપીસીમાંથી ક્વેશ્ચન આવ્યો કંઈ, તો એમાં જુદા જુદા વિષયોને ભેગા કરીને મૂક્યા છે, જેમ કે માનવ શરીરને થી લગતા વળગતા ઓફેન્સીસ હોય, કે ધર્મ સંબંધિત જે બધા ઓફેન્સીસ હોય, કે સરકારના ખિલાફના હોય, એ બધા એક એક આવી રીતે જુદા જુદા ચેપ્ટરોમાં હોતા હોય છે. એટલે જો એમાંથી કોઈ પ્રશ્ન આવે તો આખા 500 સેક્શનને જોવાની જરૂર નથી, આપણે સીધા એ ચેપ્ટર પર જઈ અને એ ધારા શોધી અને એનો જવાબ આપી શકતા હોઈએ છીએ. આના માટે બહુ જ જરૂરી છે કે આપણે બધા સંવિધાન, સીપીસી, સીઆરપીસી, એવિડન્સ, આઈપીસી આ બધાની ઇન્ડેક્સીસ એકવાર એક્ઝામ પહેલા વાંચી લેવી જોઈએ. તો હવે આપણે એક ઉદાહરણ લઈને જોઈએ કે કયા પ્રશ્નોનો જવાબ સીધા ઇન્ડેક્સમાંથી મળી શકે તેમ છે. ધારો કે એવો પ્રશ્ન આવ્યો કે સમાનતા એટલે સંવિધાનના કયા આર્ટિકલમાં આપવામાં આવે છે. તો હવે એમાં આપણને વિકલ્પ આપ્યા કે આર્ટિકલ 14 છે, 15 છે, 16 છે કે 17 છે. તો હવે આવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે આપણે સંવિધાનનું ઇન્ડેક્સ ખોલી દેવાનું અને તેની પછી આપણે ઇન્ડેક્સમાં જોઈ લેવાનું કે આર્ટિકલ 14 શેની વાત કરે છે, 15 શેની વાત કરે છે, 16 શેની વાત કરે છે અને 17 શેની વાત કરે છે. આમાંથી જ આપણને સીધો જવાબ મળી જશે. આપણે એ આર્ટિકલમાં જઈને શોધવાની જરૂર નથી. તો આનાથી આપણો સમય ખાસો બચી શકે છે. હવે આપણે એવા પ્રશ્નોને જવાબ આપવાની ચર્ચા કરશું જેના માટે આપણે ધારા વાંચવી જરૂરી હોય છે. તે માટે આપણે જાણવું પડશે કે ધારા કઈ રીતે વાંચવી, કે ધારામાં શું શું હોતું હોય છે. હવે દરેક અધિનિયમમાં બે વસ્તુ તો હોતી જ હોય છે. એક હોય છે અધિનિયમનો નંબર અને એનો વિષય એટલે કે એનો હેડિંગ, અને પછી એ અધિનિયમ શું સમજાવે છે એટલે એનું એક્સપ્લેનેશન. આટલું તમને દરેક અધિનિયમની ધારામાં જોવા મળશે. પણ કોઈક અધિનિયમમાં આગળ ઉપવાદ અને ઉદાહરણ બી હોતા હોય છે. ઉપવાદ એટલે એવી પરિસ્થિતિઓમાં જેમાં એ ધારા લાગુ નહીં પડતી હોય, અને ઉદાહરણ એટલે એવી પરિસ્થિતિઓ જે ધારાને વધારે સારી રીતે સમજાવતી હશે. હવે ઘણીવાર પ્રશ્નોમાં એવું પૂછાતું હોય છે કે આપણને ધારાનો વિષય આપી દીધો હોય અને પછી વિકલ્પોમાં એના ઉદાહરણ આપેલા હોય અને જે કહેતા હોય કે કયું ઉદાહરણ આના પર લાગુ પડશે. ઘણીવાર પ્રશ્ન એવા હોતા હોય છે કે ઉદાહરણ આપણને પ્રશ્ન તરીકે આપ્યું હોય અને પછી ધારાનો નંબર કાં તો ધારાનો વિષય પૂછવામાં આવતો હોય છે. ઘણીવાર એવા પ્રશ્નો બી પૂછાતા હોય છે જે ધારાનો વિષય કહેતા હોય અને પછી વિકલ્પોમાં એના ઉપવાદ આપ્યા હોય અને કીધું હોય કે કયો ઉપવાદ લાગુ પડશે આમાં. એટલે આવા બધા પ્રશ્નોના જવાબ આપવા માટે આપણે ધારાને રિફર કરવું પડે. અને પછી ઘણીવાર ધારામાં બીજી બે વસ્તુ બી હોતી હોય છે. એક હોય છે સંશોધન. જો ધારામાં કોઈ અગત્યનું સંશોધન થયું હોય તો એ ધારા નંબર પાસે એક ચિહ્ન કરેલો હોય છે અને પછી નીચે એ કયા એક્ટથી એ સંશોધન આવ્યું છે અને કયા વર્ષમાં છે એ લખેલું હોતું હોય છે. ઘણીવાર પ્રશ્ન પૂછાતા હોય છે કે આ સંશોધન ક્યારે થયું હતું, કે આ સંશોધન કઈ એક્ટથી થયું હતું. તો આપણને એમાંથી જવાબ મળી શકતો હોય છે. પછી ઘણા ધારાની સાથે કેસ લોઝ બી આપેલા હોય છે જે એ ધારામાં કોઈ એનો દાયરો બહુ સારી રીતે સમજાવતા હોય તો એવા કેસ લોઝ બી બેરાકમાં નીચે આપતા હોય છે ધારાની નીચે. તો એવા કોઈ પ્રશ્ન આવે કે જે એ કેસ લો વિશે પૂછતા હોય કે ધારાનો વિષય આપ્યો હોય અને પછી નીચે કેસ લોઝ વિકલ્પોમાં આપ્યા હોય તો તમે ત્યારે બી ધારાને ખોલી અને આ વસ્તુ ક્રોસ ચેક કરી શકો છો. બસ આઈ હોપ તમને આ બધી સલાહ કામ આવે અને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.